જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે તુલસીની માળા અને તિલક એ વૈષ્ણવોનો યુનિફોર્મ છે, તેના વિશે આપણે સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શાળામાં જવા માટે બાળકોને યુનિફોર્મ અને કોર્ટમાં જવા માટે વકીલોને કાળો કોટ પહેરવો પડે છે. લશ્કરમાં સૈનિકોને નિશ્ચિત કરેલો લશ્કરી પોશાક પહેરવો પડે છે. જે રીતે દરેક ક્ષેત્રમાં નિશ્ચિત યુનિફોર્મ હોય છે, તે રીતે આપણા પૃષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવો માટે તુલસીની માળા અને તિલક એ યુનિફોર્મ જ છે. આ બંને ધારણ કરવાથી આપણને સતત સ્મરણ રહે છે કે આપણે વૈષ્ણવ છીએ, માટે આપણાથી વૈષ્ણવતા વિરુદ્ધનું કોઈ કાર્ય થઈ શકે નહીં. બીજું એ કે આ ચિહ્નો આપણને સેવા, સ્મરણ, સત્સંગ વગેરે કરવા માનસિક રીતે તૈયાર કરે છે. તુલસીની માળાના આયુર્વેદિક ગુણો પણ ઘણા છે. હૃદય રોગ અને બ્લડ પ્રેશર જેવા રોગોમાં તે અસરકારક પુરવાર થયેલ છે. આજે ઘણા યુવાનો ફેશન તરીકે સોના ચાંદીની ચેન પહેરે છે, કોઈ કાળા દોરા પહેરે છે. તેમને તેમ કરતાં શરમ નથી આવતી, તો તુલસીની કંઠી પહેરવામાં શરમ શેની? તેનાથી કશું નુકસાન થતું નથી. આપણા શરીરમાં 12 નાડી ચક્રો આવેલા છે. તે આપણા શરીર રૂપી યંત્રને ચાલતું રાખે છે. તે પૈકી કપાળમાં 2 ભ્રમરોની વચ્ચે આજ્ઞા નાડી આવેલી છે. આ નાડી સર્વ ઇન્દ્રિયોને તેમના કાર્ય કરવાની સૂચના આપે છે. આજ્ઞા નાડી જેવા વિચારો કરે તેવું કાર્ય બધી ઇન્દ્રિયો કરે છે. મોટા ભાગે આજ્ઞા નાડી કાલિય નાગની જેમ દુષ્ટ વિચારો વધુ કરે છે. તેથી આપણું જીવન ઝેરી બને છે. કાલિય નાગને વશ કરવા માટે પ્રભુએ જેમ પોતાના ચરણારવિંદથી તેનું દમન કર્યું, તેમ આજ્ઞા નાડીને પ્રભુના ચરણારવિંદથી જ કાબૂમાં રાખવા માટે આપણે પ્રસાદી કંકુ વડે પ્રભુના ચરણારવિંદની આકૃતિનું તિલક કરીએ છીએ, જેથી આજ્ઞા નાડી દુષ્ટ વિચારો ના કરે. આમ તિલક રૂપી પ્રભુનો ચરણ આપણી બુદ્ધિ ઉપર અને માળા રૂપી બીજો ચરણ આપણા હૃદય ઉપર હંમેશા ધારણ કરવાથી મન અને બુદ્ધિ શુદ્ધ તેમજ પવિત્ર રહે છે. આ સર્વ અનુભવગમ્ય બાબત છે. તેથી જ માળા તિલકનું રક્ષણ કરવા શ્રી ગોકુલનાથજીએ 70 વર્ષની વયે પણ અત્યંત શ્રમ વેઠ્યો. જીવના જોખમે કાશ્મીરનો પ્રવાસ કર્યો. પોતે અથાગ પરિશ્રમ લઈ ધીરજપૂર્વક પણ મક્કમતાથી રાજસત્તાનો સામનો કરી માળા તિલકનું રક્ષણ કર્યું. પોતાનો બધો વૈભવ સંપત્તિ ગોકુળનો ત્યાગ કર્યો, પણ માળા તિલક ના ઉતાર્યા. આવા માળા તિલકને આપણે આગ્રહપૂર્વક, સમજપૂર્વક અને પ્રેમપૂર્વક ધારણ કરવા જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.